ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. તો મિત્રો પહેલાં આપણે વાત કરીએ છીએ તત્વોનું વર્ગીકરણ. બરાબર, સૌથી મહત્ત્વનું ચેપ્ટર છે આ અને સૌથી સરળ પણ છે. બરાબર, મહત્ત્વનું એટલા માટે કે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે વાત કરવાના છીએ અને જે રસાયણ વિજ્ઞાનો કહેવાય કે પાયો. બરાબર, તો સૌથી પહેલાં વાત કરીએ તો તત્વોનું વર્ગીકરણ. બરાબર, તત્વોનું વર્ગીકરણ. બરાબર, આપણી આસપાસની કોઈ પણ વસ્તુ એ શેનાથી બનેલી છે? તત્વોનું. બરાબર, આસપાસની તમારી આસપાસ જે પણ વસ્તુઓ દેખાય છે એ કોની બનેલી છે? તત્વોની. બરાબર, તત્વોની બનેલી છે, સંયોજનની બનેલી છે કે તો કાં તો મિશ્રણની બનેલી મળી આવે છે. બરાબર, હવે તમને એવો પ્રશ્ન થાય કે આપણી આસપાસ કેટલા કુલ ટોટલ તત્વો છે? તો આપણી આસપાસ કુલ 118 તત્વો છે. એમાંથી 94 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ત છે. બરાબર, 118 કુલ ટોટલ તત્વો છે, એમાંથી જે 94 તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલા છે. અને આ બધા જ તત્વોના જે ગુણધર્મો હશે એ કેવા હશે? જુદા જુદા હશે. બરાબર, બધા જ તત્વોના જે ગુણધર્મો હશે એ કેવા હશે? જુદા જુદા હશે. બરાબર, હવે આપણે આ જ પ્રકરણમાં શું શીખીશું? તો તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરવું અને આ વર્ગીકરણ માટે કયા કયા વૈજ્ઞાનિકોએ કેવા મોડલ રજૂ કર્યા છે એ આપણે જોવાનું છે. બરાબર, તો ચેપ્ટરમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? તો કે ગુણધર્મ છે. ધારો કે મારી પાસે 100 વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે. બરાબર, 100 વિદ્યાર્થીઓને મારે વર્ગીકરણ કરવું છે, ક્લાસમાં બેસાડવા છે. તો હું શાના આધારે કરીશ? તો ધારો કે હું એમની ઊંચાઈ પ્રમાણે બેસાડું છું. જેની ઊંચાઈ વધારે એને સૌ પ્રથમ બેસાડીશ. બરાબર, અને એને ઉતારતા ક્રમમાં એને બેસાડતો જઈશ. બરાબર, હવે ધારો કે એની ટકાવારી પ્રમાણે બેસાડીએ છીએ. બરાબર, તો આ બંને એના શું થયા? ગુણધર્મો થયા. બરાબર, તો એ જ રીતે તત્વોનું છે. તો સૌ પ્રથમ આપણે શેના વિશે વાત કરીશું? તેના ગુણધર્મો વિશે. બરાબર, તો તત્વોનું વર્ગીકરણ તમે ધોરણ 9માં શીખી ગયા કે તત્વોનું વર્ગીકરણ 2 રીતે કરવામાં આવે છે. એક તો ધાતુઓ અને અધાતુ. બરાબર, અને જેની માહિતી તમને કોણે આપેલી હતી? તો લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપી હતી. બરાબર, અને ત્યારબાદ એક વિશિષ્ટ મહત્વનો મુદ્દો છે એ છે પરમાણુ ભાર. બરાબર, પરમાણુ ભાર અને પરમાણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ કોને કહેવાય? તો આપણે ભણી ગયા છીએ કે પરમાણુના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે શું કહીશું? પરમાણ્વીય દળ. બરાબર, તેના વિશેની માહિતી કોણે આપેલી હતી? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1803ની સાલમાં. બરાબર, તો આ પ્રકરણમાં આપણે સૌથી પહેલાં જોઈશું તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. તેની અંદર ડોબ્રેનરની ત્રિપુટી, ત્યારબાદ લ્યુલેનનો અષ્ટકનો નિયમ, અને પછી આવે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, અને છેલ્લે આપણને મળે છે આધુનિક આવર્ત કોષ્ટક. તો બરાબર, આપણે આગળના ટોપિક ઉપર જઈએ કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. તો એમાં સૌ પ્રથમ કોણ હતો? ડોબ્રેનર. બરાબર, તો સૌથી આપણે પહેલાં જોઈએ ડોબ્રેનરની ત્રિપુટી. બરાબર, આપણે આ વાત કરીએ છીએ ઈસવીસન 1817ની. બરાબર, કે ક્યારે કોઈને પણ તત્વોના વર્ગીકરણ વિશેનો ખ્યાલ નહોતો. બરાબર, ત્યારે સૌથી પહેલાં મોડલ આપેલું ડોબ્રેનરે. બરાબર, જેનું પૂરું નામ
જ્હોન વુલ્ફ ગેંગ ડોબ્રેનર, બરોબર. જર્મન દેશના વૈજ્ઞાનિક છે, જેમણે રસાયણ વિજ્ઞાન અને ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કરેલો અને આ બંને વિષયના તે જેના વિશ્વવિદ્યાલયના અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, બરોબર. અને તેમણે મહત્ત્વની 2 શોધ કરેલી છે, જે પૈકી એક હતી અત્યારે આપણે હજી અભ્યાસ કરવાના છીએ તે, અને બીજી પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે તેનું અવલોકન. તો જોઈએ તેની પ્રથમ શોધ કે પ્લેટિનમની ઉદ્દીપક તરીકેની અવલોકન, બરાબર. અને બીજી આપણે જે અત્યારે ભણવાના છીએ એ તત્વોની સામ્યતા ધરાવતી ત્રિપુટી, બરાબર. તો શું હતી? તો ડોબ્રેનરની ત્રિપુટી આપણે જોઈએ કે સૌ પ્રથમ તેણે 3 તત્વો લીધા, બરાબર. સૌ પ્રથમ એણે 3 તત્વો લીધા, 3 તત્વોનું એક જૂથ બનાવ્યું, બરાબર. એ તત્વો કેવા લીધા? તો કે જે સમાન ગુણધર્મો ધરાવતા હતા. કેવા તત્વોનું જૂથ બનાવ્યું? ખાસ યાદ રાખજો, સમાન ગુણધર્મો ધરાવતા તત્વોનું એક જૂથ બનાવ્યું. એ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને તેમણે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. શું કર્યું? પરમાણ્વીય દળના ચડતા ક્રમના ગોઠવ્યા, બરાબર. ધારો કે અહીંયા મારી પાસે 3 તત્વો છે, એક્સ, વાય અને ઝેડ. ઉદાહરણ તરીકે આપણે સમજાવીએ છીએ. એક્સ, વાય અને ઝેડ 3 તત્વો છે મારી પાસે. તેમણે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો તેમનું પરમાણ્વીય દળ અનુક્રમે 10, 20 અને 30 છે. તો ડોબ્રેનરનો નિયમ શું હતો કે ત્રિપુટીના 3 તત્વોને જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું મળે છે. એટલે એવું કહી શકાય કે એક્સ અને ઝેડના પરમાણ્વીય દળનું સરેરાશ લઈએ. સરેરાશ એટલે કે બંનેનો પરમાણ્વીય દળનો સરવાળો કરી ભાગ્યા 2 કરીશું તો જોઈએ વાયનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વત્તા ઝેડનું પરમાણ્વીય દળ, બરાબર, ભાગ્યા 2. તો શું થશે? એક્સનું પરમાણ્વીય દળ શું છે? 10. ઝેડનું પરમાણ્વીય દળ છે 30 ભાગ્યા 2 બરાબર 40 ભાગ્યા 2 બરાબર શું થશે? 20, બરાબર. તો સરેરાશ સમાન જેટલું મળે છે, બરાબર. અહીંયા શબ્દ ઉપયોગ કર્યો છે કે લગભગ સરેરાશ, બરાબર. ધારો કે અહીંયા આનું પરમાણ્વીય દળ અહીંયા 19 છે, 20 નથી, કાં તો 21.3 છે, તો લગભગ સમાન કહેવાય, બરાબર. એટલે એવું જરૂરી નથી કે સમાન જ મળે, પણ લગભગ સરેરાશ મળે, બરાબર. તો આપણે જોઈએ આગળ કે કયા કયા તત્વોની ડોબ્રેનરે ત્રિપુટી બનાવી, બરાબર. અને બધી જ ત્રિપુટીઓ ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે કે નહીં, બરાબર. નિયમ શું હતો ડોબ્રેનરનો? કે તત્વોને જ્યારે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલો તત્વોનું પરમાણ્વીય દળ એ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું મળે, બરાબર. તો પહેલી ત્રિપુટી આપણે જોઈએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ, એક મિનિટ, લિથિયમ, પોટેશિયમ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, બરાબર. સોડિયમ અને પોટેશિયમ, બરાબર. તો આ રીતે એણે 3 તત્વો લઈને ત્રિપુટી બનાવી, બરાબર. હવે આ 3 તત્વોના
પરમાણ્વીય દળ જેના પરમાણ્વીય દળ અનુક્રમે 6.9, 23 અને 39, બરાબર. તો ચેક કરીએ, મધ્યમાં રહેલું તત્વ કયું છે? તો સોડિયમ છે, બરાબર. સોડિયમનું પરમાણ્વીય દળ બાકીના બે તત્વો કયા? લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળના લગભગ સમાન જેટલું, લગભગ સરેરાશ જેટલું મળી આવે છે. તો ચેક કરીએ, તો સોડિયમનો પરમાણ્વીય દળ બરાબર લિથિયમનો પરમાણ્વીય દળ પ્લસ પોટેશિયમનો પરમાણ્વીય દળ, બરાબર, ભાગ્યા શું થશે? 2, બરાબર. તો લિથિયમનો પરમાણ્વીય દળ શું હતું? 6.9, એટલે આશરે આપણે 7 લઈએ છીએ સરળતા ખાતર, બરાબર, પ્લસ 39 ભાગ્યા 2, 39 વત્તા 7 એટલે 46 ભાગ્યા 2 કેટલું મળશે? 23 મળે છે. 23 અહીંયા, હા, બરાબર. તો આ ત્રિપુટી ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. તો આવી આપણે એક બીજી ત્રિપુટી જોઈએ અને ચેક આપણે કરીએ કે બધી ત્રિપુટી ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે કે નહીં, બરાબર. તો જોઈએ, આપણી એક બીજી ત્રિપુટી લઈએ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, જેની પરમાણ્વીય દળ અનુક્રમે 35.5, બ્રોમિનનું પરમાણ્વીય દળ 80 અને આયોડિનની પરમાણ્વીય દળ 127, બરાબર. બીજી ત્રિપુટી જોઈએ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, બરાબર, જેમનું પરમાણ્વીય દળ અનુક્રમે 40, કેલ્શિયમનું 40, સ્ટ્રોન્શિયમનું 88 અને બેરિયમનું 137. ત્યારબાદ ચોથી ત્રિપુટી જોઈએ, તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સિયમ. તો આનું પરમાણ્વીય દળ અનુક્રમે, તો નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14, ફોસ્ફરસનું છે 31 અને આરસીએમનું છે 75, બરાબર. તો શું હતો તેનો નિયમ? કે 3 તત્વોનું જૂથ બનાવ્યું. ત્રણેય તત્વો કેવા લીધા? બંને ત્રણેય સમાન ગુણધર્મો ધરાવે છે. અહીંયા જુઓ, આ ત્રણેય સમાન ગુણધર્મો ધરાવે છે, બરાબર. આ બધાની અધાતુઓ તત્વો છે, બરાબર. આ બધા તત્વોની જે સંયોજકતા સમાન છે, બરાબર. આ ધાતુ તત્વો છે, બરાબર. આ ધાતુની સંયોજકતા કેટલી છે? ધાતુ છે અને સંયોજકતા કેટલી છે? +2 છે. એટલે ટૂંકમાં જે આના ગુણધર્મો છે એ બધા કેવા છે? સમાન છે, બરાબર. આ બધા છે એ કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર, એટલે કે ઓક્સાઇડ બનાવે છે, બરાબર. એટલે કે આ ત્રણેય સરખા ગુણધર્મો ધરાવે છે. આ પણ સરખા ગુણધર્મો ધરાવે છે અને આ પણ સરખા ગુણધર્મો ધરાવે છે. એટલે અહીંયા એવી સરખા ગુણધર્મોવાળી ત્રિપુટી બનાવી છે, બરાબર. અહીંયા મધ્યનું તત્વોનું પરમાણ્વીય દળ કેટલું છે? અહીંયા બ્રોમિન છે, અહીંયા આ છે, અહીંયા આ છે. આ ત્રણેયના પરમાણ્વીય દળ કેટલું મળે? તો આ બે પરમાણુઓએ દળના સરેરાશ જેટલું મળવું જોઈએ, બરાબર. તો અહીંયા નીચે લખું છું, તો ક્લોરીનનું પરમાણ્વીય દળ શું થશે? 35.5 પ્લસ 127 ભાગ્યા 2, બરાબર. શું થશે? 162 ભાગ્યા 2 એટલે કે 81, બરાબર. તો અહીંયા કેટલું મળે છે? 80, એટલે સરખું જ કહેવાય, બરાબર. તો આ પણ ત્રિપુટી ડોબ્રેનના નિયમનું પાલન કરે છે. એ જ રીતે અહીંયા સ્ટ્રોન્શિયમના પરમાણ્વીય દળ શું થશે? 40 પ્લસ 137 ભાગ્યા 2, બરાબર. કેટલું થશે? 40 વત્તા 137 એટલે કે 177 ભાગ્યા 2 કેટલું મળે છે? 88.5, બરાબર. એટલે 88 જ કહેવાય. તો આ પણ ત્રિપુટી જે છે એ ડોબ્રેનના નિયમનું પાલન કરે છે, બરાબર. હજુ એક ત્રિપુટી એ કેવી છે? સલ્ફર, સેલેનિયમ અને ટેલેલિયમ. આનું છે 32, 79 અને 128. તમે આની પ્રેક્ટિસ ઘરે
કરી શકો છો, બરાબર. આની આપણે જોઈ લઈએ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિયમ. તો ફોસ્ફરસનું પરમાણુય દળ શું થશે? 14 પ્લસ 75 ભાગ્યા 2, બરાબર. 14 પ્લસ 75 એટલે કે 75 ભાગ્યા 2 એટલે કે 89 ભાગ્યા 2 એટલે કેટલું મળશે? 44.5. અહીંયા જુઓ મિત્રો, અહીંયા સમાન મળતું નથી, બરાબર. આ તત્વો કેવા છે? સમાન ગુણધર્મો ધરાવે છે, તેને પણ પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. છતાં પણ મધ્યમાં રહેલા જે તત્વો છે એનું પરમાણુય દળ એ બાકીના બે તત્વોના પરમાણુય દળના લગભગ સમાન જેટલું મળતું નથી. તો એવું કહી શકાય કે આ ત્રિપુટી એ ડોબ્રેનના નિયમનું પાલન કરતી નથી, બરાબર. તો એ રીતે એવું કહી શકાય કે એ ઘણી ત્રિપુટીનું વર્ગીકરણ કરી શક્યા નહીં, બરાબર. અને અમુક તત્વો એ ડોબ્રેનના નિયમનું પાલન કરતા નથી, એટલા માટે જ આ મોડલ ફેલ ગયું હતું, બરાબર. તો આ જે ડોબ્રેનના નિયમની જે ત્રિપુટી છે એની આપણે મર્યાદા જોઈએ, બરાબર. તો જોઈએ મર્યાદા કે બધા જ તત્વોનું ત્રિપુટીમાં વર્ગીકરણ કરી શક્યા નહીં, અને તેટલા માટે જ આ મોડલ ફેલ ગયું હતું. અને સૌથી મહત્ત્વની શોધ હતી કે સૌ પ્રથમ કોઈએ તત્વોને તેના પરમાણુય દળ સાથે શું કર્યું? એક સંબંધપૂર્વક પ્રસ્થાપિત કર્યું હતું કે જેનાથી બીજા વૈજ્ઞાનિક, બીજા રસાયણશાસ્ત્રોને પ્રોત્સાહિત કર્યા કે તત્વોનું પરમાણુય દળ વચ્ચે કંઈક તો સંબંધ જળવાઈ રહેલો છે, બરાબર. અને આ મોડલ ફેલ ગયું હતું, પરંતુ એક વૈજ્ઞાનિક રૂપે, એક હિન્ટ સ્વરૂપે માહિતી મળી ગઈ, બરાબર. બીજી મર્યાદા શું હતી? કે ત્રિપુટીના અમુક તત્વો, બરાબર, ત્રિપુટીના અમુક તત્વો ડોબ્રેનરના નિયમનું પાલન કરતા નથી, બરાબર. તો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બરાબર. એવી જ રીતે આપણે એક ત્રિપુટી જોઈ હતી ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર, જેના પરમાણુય દળ શું હતા? આશરે તો 35.5, બરાબર, 80, અને આયોડિનના હતા 127. તો ફ્લોરિન પણ આ બધા તત્વો જેવું જ છે, બરાબર. તે હાઇડ્રોજન સાથે પણ HCl, HBr, HI, બરાબર, જેવા હાઇડ્રાઇડ બનાવે છે. સમાન ગુણધર્મ ધરાવે છે, જેનું પરમાણુય દળ 19 છે, બરાબર. ઘણા એવું કહી શકે કે મારે આ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોરિનની ત્રિપુટી બનાવી છે, બરાબર. તો ક્લોરિન એ શું થયું? મધ્ય તત્વ થયું, બરાબર. તો ક્લોરિનનું પરમાણુય દળ એ બાકીના બે તત્વોના પરમાણુય દળનું શું કરવું? મળવું જોઈએ, સરેરાશ જેટલું મળવું જોઈએ, બરાબર. તો ચેક કરી લો, 80 પ્લસ 39 ભાગ્યા 2 એટલે કે 99 ભાગ્યા 2 એટલે કે 49.5. તો લગભગ સરેરાશ જેટલું જ મળે છે, બરાબર. તમે ઘરે ટ્રાય કરી શકો છો ગણીને, બરાબર. જેમ કે ઘણી ત્રિપુટીઓ એ ડોબ્રેનરના નિયમનું પાલન કરતા નથી, એટલે કે ડોબ્રેનરનો નિયમ જે છે એ મોડલ એ ફેલ ગયું હતું, બરાબર. પણ તેમણે એક મહત્ત્વની શોધ કરી હતી, જેના કારણે રોયલ સોસાયટી દ્વારા તેમને ડેવી મેડલ આપવામાં આવ્યું હતું. ડેવી મેડલ એટલે કે જેમ આપણે નોબલ પારિતોષિક કહીએ છીએ ઇન્ડિયામાં, એમ તેના જેવો સમકક્ષ એવો મોડલ આપીને એમને પ્રોત્સાહિત કર્યા હતા કે સૌ પ્રથમ એમણે તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયાસ કરેલો હતો, બરાબર. તો શું હતો ડોબ્રેનરનો નિયમ? કે ત્રિપુટીના ત્રણેય તત્વોને જ્યારે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલો તત્વોનું પરમાણુય દળ એ બાકીના બે તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું મળે છે એવું કહી શકાય.
હવે વાત કરીએ મિત્રો આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. બરાબર, આ મોડેલ રજૂ કર્યું હતું ડોબ્રેનરે ઈસવીસન 1817ની સાલમાં. ત્યાર પછી 51 વર્ષ પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આવ્યો. બરાબર, એ આવ્યો 1866ની વાત કરીએ છીએ આપણે. બરાબર, કયો? ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. તેમણે પણ શું કર્યું કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પણ કોની સાથે? તો આ જે વૈજ્ઞાનિક હતા એ સંગીતના શોખીન હતા. બરાબર, તો જે આપણો સંગીતના સૂર છે, સારે ગામા પદ નિસા, બરાબર, એની સાથે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બરાબર, શું કર્યું? પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બરાબર, સારે ગામા પદ ને સા, પછી ફરીથી સા આવે છે. તો એ રીતે આ સૂર છે તેના જેમ તો આપણા જે સંગીતના સૂર છે સા રે ગા મા પા ધ ને શા, બરાબર, તો આ જે સંગીતના સૂર છે એને પશ્ચિમ દેશના સંગીતના સૂર સાથે સરખાવ્યા. બરાબર, આ છે પશ્ચિમ દેશના બરાબર, આ જે છે પશ્ચિમ દેશના જે સંગીતના સૂર છે. બરાબર, આ શું છે? પશ્ચિમ દેશના સંગીતના સૂર. અને આ છે સારેગામા પધનિસા, એ આપણા સંગીતના સૂર. બરાબર, તો આ 7 સૂર સાથે એ પરમાણ્વીય દળના તત્વોને ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો આ ક્યારની વાત કરીએ છીએ આપણે? ઈસવીસન 1866ની. બરાબર, ત્યારે આપણા પાસે હલકા તત્વો હાઇડ્રોજનથી ક્લોરાઇડ સુધી 56 તત્વો હતા. બરાબર, અત્યારે તો આપણા પાસે 118 તત્વો થયા. બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ 1866ની, ત્યારે આપણા પાસે 56 તત્વો હતા. 56 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બરાબર, તો જોઈએ આ મુજબ કે નિષ્ક્રિય વાયુની શોધ કરી હતી નહીં. એટલે હાઇડ્રોજન, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર, નિયોનની શોધ થઈ નથી. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોનની શોધ થઈ નથી. બરાબર, પોટેશિયમ, કેલ્શિયમ, પછી ક્રોમિયમ, ટ્રિજેનિયમ, મેંગેનીઝ, આયર્ન, અહીંયા કોબાલ્ટ અને નિકલને એક સાથે રાખેલા છે. બરાબર, કોપર, ઝિંક, એલ્ટ્રિયમ, એનિયન, આર્સેનિયમ, સિલેરિયમ, બરાબર, વાય, બ્રોમિન, રૂબિડિયમ, સ્ટ્રોશિયમ, લેન્થિયમ અને સિરિડિયમને પણ એક જ બોક્સમાં રાખેલા છે. ત્યારબાદ ઝર્બોનિયમ. બરાબર, ત્યારબાદ શું હતો? અષ્ટકનો નિયમ શું હતો કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રથમ તત્વથી મળી આવતું 8મું તત્વ, કોઈ એક પ્રથમ તત્વથી મળી આવતું 8મું તત્વ, એટલે કે ધારો કે હાઇડ્રોજનને આપણે પ્રથમ તત્વ તરીકે લઈશું, એટલે કે એના પછીનું 8મું તત્વ, એટલે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 અને 8. બરાબર, તો સમાન ગુણધર્મો ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન અને ફ્લોરિન એ કેવા ગુણધર્મો ધરાવે છે? સરખા ગુણધર્મો ધરાવે છે. એટલે એવું કહી શકાય કે પ્રથમ તત્વથી મળી આવતું 8મું તત્વ એ સમાન ગુણધર્મ ધરાવે છે. બરાબર, તે હતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. તેવી જ રીતે ધારો કે લિથિયમ છે, તો લિથિયમને હું પ્રથમ તત્વ ગણું તો 1 2 3 4 5 6 7 અને 8. તો લિથિયમ અને સોડિયમ કેવા ગુણધર્મો ધરાવે છે? સમાન ગુણધર્મ ધરાવે છે.
તેવી જ રીતે હું ધારો કે સોડિયમને પ્રથમ તત્વ ગણું તો 8મું તત્વ કયું મળશે? 1 2 3 4 5 6 7 અને 8. તો સોડિયમ અને પોટેશિયમ એ બંને સમાન ગુણધર્મો ધરાવે છે. તો આ તો ન્યુલેનનો અષ્ટકનો નિયમ. આ હવે વાત કરીએ કે ન્યુલેનનો અષ્ટકનો નિયમ શા માટે ફેલ ગયો હતો. તો આ નિયમમાં મિત્રો કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કેલ્શિયમ પછી કોઈ આઠમું તત્વ મળી આવે તો એ સમાન ગુણધર્મ ધરાવતું નહોતું. આ ફક્ત કેલ્શિયમ તત્વ સુધી જ આ નિયમ લાગુ પડતો હતો. તેવી જ રીતે સલ્ફરથી આઠમું તત્વ કયું હશે? આયન આવશે. બરાબર, સલ્ફરથી આઠમું તત્વ આયન આવશે. તો સલ્ફર અને આયન એના સમાન ગુણધર્મો ધરાવતા નથી. બરાબર, ધારો કે હું કાર્બનથી આઠમું તત્વ ગણું તો એનું આઠમું તત્વ કયું મળે? તો સિલિકોન. તો કાર્બન અને સિલિકોન એ સરખા તત્વો ધરાવે છે. બરાબર, પરંતુ કેલ્શિયમ પછીના કોઈ તત્વો એવા નથી કે પહેલા તત્વ તરીકે લઈએ અને પછી એનું આઠમું તત્વ એ સરખા ગુણધર્મ ધરાવે. બરાબર, તો એટલે કે કેટેનેશન એટલે કે લાંબી ચેન બનાવે છે, લાંબી શૃંખલા બનાવે છે. કાર્બન કાર્બન સાથે જોડાઈને લાંબી ચેન બનાવે છે. એ જ રીતે સિલિકોન પણ કાર્બન સાથે જોડાઈને લાંબી ચેન બનાવે છે. તેવા તત્વોને શું કહેવાય? કેટેલાઇઝેશન કહેવાય. બરાબર, તો આ પણ જે છે એ સરખા ગુણધર્મો ધરાવે છે. તેવી જ રીતે મેગ્નેશિયમ અને કેલ્શિયમ બરાબર એ સરખા ગુણધર્મો ધરાવે છે. બરાબર, પરંતુ આ નિયમ હલકા તત્વો, આ બધા કેવા છે? હલકા તત્વો છે કે જેનો પરમાણ્વીય દળ 40 સુધી જ હોય. બરાબર, પરમાણ્વીય દળ આ બધાના કેવા હોય? 40 સુધી. અને આ બધા તત્વો કેવા છે? ભારે તત્વો છે. એના પરમાણ્વીય દળ જે છે એ કેવું છે? બધાનું 40 કરતાં વધારે છે. બરાબર, અહીંયા જુઓ કે હવે તેની મર્યાદા વિશે વાત કરીએ તો સૌપ્રથમ કેલેડિયમ હલકા તત્વો ઉપર જ લાગુ પડતો હતો. સૌપ્રથમ એ કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. ત્યાર પછી એના તત્વો છે એ અમુક તત્વોને એક જ જગ્યા ઉપર બે તત્વોની ગોઠવણી કરેલી છે. બરાબર, જે પોતાના આવર્ત કોષ્ટકની અંદર બંધ બેસતા કરવા માટે એમણે શું કર્યું કે એક જ જગ્યા ઉપર બે તત્વોને રાખ્યા. બરાબર, કે જ્યારે આ શ્રેણીની અંદર એ સમાન ગુણધર્મો ધરાવતા નથી. આ હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન બરાબર જે સરખા ગુણધર્મો ધરાવે છે. જ્યારે કોબાલ્ટ અને નિકલ એ સરખા ગુણધર્મો ધરાવતા નથી. છતાં પણ એમણે આ બોક્સની અંદર એમણે રાખેલા છે. એ પણ તેની મર્યાદા છે. બરાબર, આ કોના ગુણધર્મો ધરાવે છે? તો આયન જેવા ગુણધર્મો ધરાવે છે. તો આયનને દૂર રાખવામાં આવેલો છે. બરાબર, તો એવી જ રીતે અહીંયા પણ એક જ બોક્સની અંદર બે તત્વોને રાખેલા છે કે જેની અંદર સમાન ગુણધર્મો ધરાવતા ન હતા. તો એ જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો ટિટેનિયમ પહેલાં આવે છે અને ક્રોમિયમ પછી આવે છે. તો એમણે શું કર્યું? ક્રોમિયમને પ્રથમ રાખેલા છે અને ત્યારબાદ ટિટેનિયમને રાખેલા છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ તેની મર્યાદાની. તે મર્યાદા શું હતી આપણે જોઈએ કે આ નિયમ હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો. બરાબર, મર્યાદાઓ જોઈએ આની. બરાબર, પહેલી મર્યાદા શું હતી કે આ નિયમ જે છે એ હલકા તત્વો માટે જ આ નિયમ લાગુ પડતો હતો. બરાબર, તત્વો માટે આ નિયમ લાગુ પડતો હતો. બરાબર, અને ભારે તત્વો માટે આ નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદ બીજી મર્યાદા શું હતી કે ચોક્કસ ગોઠવણી ન કરી શક્યા અમુક તત્વોને એક જ જગ્યા ઉપર. બરાબર, અમુક તત્વોને
એક જ જગ્યા પર બે તત્વોની ગોઠવણી કરી. બરોબર, કે જે સમાન ગુણધર્મો એટલે કે હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન જેવા તત્વો સાથે સમાન ગુણધર્મો ધરાવતા નથી, એટલે કે સમાન ગુણધર્મ ધરાવતા નથી. બરોબર. ત્યારબાદ ત્રીજી શોધ એમણે કે એ નિષ્ક્રિય વાયુઓની કોઈ ચોક્કસ ગોઠવણી ન હતી. બરોબર. ત્યારે આપણા જોડે 56 તત્વો હતા, પણ પછી એવી ગોઠવણી થઈ કે ઇન ફ્યુચર કોઈ નવા તત્વો મળશે નહીં, પરંતુ ત્યારબાદ નિષ્ક્રિય વાયુની શોધ થઈ. બરોબર, એટલે કે નિષ્ક્રિય વાયુની કોઈ ચોક્કસ ગોઠવણી ન હતી. બરોબર. નિષ્ક્રિય વાયુની ચોક્કસ ગોઠવણી હતી નહીં. બરોબર, આ બધી હતી તેમની મર્યાદાઓ. બરોબર. તો બીજી એક વાત કરી કે ન્યુલેન્ડે એક આવર્તનીયતાની વાત કરી હતી, એટલે કે સમયાંતરે કોઈ પણ એક વસ્તુની સમયાંતરે કોઈ બીજી વસ્તુને ગુણધર્મ સમાન જોવા મળે છે. એટલે કે પ્રત્યેક 8મું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. એટલે કે આવર્તનીયતાનો એવો મતલબ નથી કે સમાન ગુણધર્મ, પરંતુ પ્રત્યેક તત્વ પછી એ સમાન ગુણધર્મ ધરાવે છે, અથવા તો અસમાન ગુણધર્મ ધરાવે, અથવા તો ચડતા ક્રમમાં જોવા મળે છે, અથવા તો ઉતરતા ક્રમમાં જોવા મળે છે. બરાબર, તો તેને શું કહેવાય છે? આવર્તનીયતા, એટલે કે પિરિયોડિસિટી. બરાબર. ત્યાર પછી એક બીજી વાત જોઈએ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ત્રિપુટી આપણે જોઈ હતી. બરાબર, ક્યાં જોઈ હતી? કે ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. બરાબર, ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. અને એ જ ત્રિપુટી અહીંયા પણ જોવા મળે છે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં. બરાબર, કે પ્રત્યેક 8મું તત્વ એ સમાન ગુણધર્મ ધરાવે છે, અને લિથિયમ અને પોટેશિયમનું પરમાણ્વીય દળ એ મધ્યમાં રહેલા તત્વનું સોડિયમના પરમાણ્વીય દળ સમાન જોવા મળે છે. બરાબર, તો આ ત્રિપુટી આ નિયમનું પણ પાલન કરે છે. એટલે કે બંનેના નિયમની સમાનતા ક્યાં જોવા મળે છે? તો આ તત્વોની અંદર. બરાબર, એ જ રીતે આ તત્વોની અંદર પણ સમાનતા જોવા મળે છે કે સરખા ગુણધર્મ ધરાવે છે, અને આ બંનેના પરમાણ્વીય દળ એ મેગ્નેશિયમના પરમાણ્વીય દળ જેટલું મળી આવે છે. બરાબર, તો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.